જિલ્લામાં ફરી એકવાર શિક્ષણ જગત થયું શરમસાર। ઉમરેઠ તાલુકાના સુરેલી ગામની પ્રાથમિક શાળામાં શરમજનક ઘટના સામે આવી। શાળાના આચાર્ય અને અન્ય એક શિક્ષક પર ધોરણ 5ના વિદ્યાર્થીએ માર મારવા તેમજ વિદ્યાર્થીની સાથે અશોભનીય વર્તનના લાગ્યા આરોપ। આચાર્ય વિરમભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીને માલિશ કરતો અશ્લીલ વિડીયો બતાવ્યાની પણ ફરિયાદ ઉઠી। ઘટના બહાર આવતા ગામમાં ભારે રોષ ફેલાયો। વાલીઓ અને ગ્રામજનો દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ મથકે પહોંચ્યા। પોલીસે સમગ્ર મામલે આચાર્ય વિરમ દેસાઈ વિરુદ્ધ એફઆઈઆર નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલીમ દ્વારા। જી સાહેબ, ઉમરેઠ તાલુકાની હદમાં આવેલ સ્કૂલમાં ભણતા બાળકોને સગીરભાઈના બાળકોને તે સ્કૂલમાં ભણતા શિક્ષક વિરમભાઈ સોમાભાઈ દેસાઈ રહેવાસી છબો તાલુકો બાયડ જિલ્લો અરવલ્લી નાઓએ સગીરભાઈના બાળકોના શરીરને અંગોને છેડખાની કરી તેને વિડીયોમાં માલિશ કેવી રીતે થાય છે તેવી બતાવી, બાળકો કેવી રીતે પેદા થાય છે તે પ્રકારના બતાવી, ગંદી વાતો કરી, તેમને અવારનવાર વિડીયો બતાવી આ બાબતની જાણ કરતાં ઉમરેઠ પોલીસ સ્ટેશનના પીઆઈ બુલાને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। આ બાબતે પોક્સો એક્ટ હેઠળનો ગુનો હોય અને બનાવમાં સગીર વયના બાળકો ભોગ બનેલા હોય ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ ગુનામાં સંડોવાયેલા આરોપી વિરમભાઈ સોમાભાઈ દેસાઈ રહેવાસી છબો તાલુકો બાયડ જિલ્લો અરવલ્લીને અટક કરવામાં આવેલા છે। આ ગુનામાં ભોગ બનનાર તમામ બાળકોની બાળ સુરક્ષા એકમ દ્વારા પૂછપરછ કરી અને તેઓને સાર સંભાળ રાખવામાં આવેલી છે, તેમજ આ પ્રકારના બનાવો ન બને તે બાબતે તકેદારી રાખવામાં આવેલ છે। જે શિક્ષક છે કેટલા સમયથી હતો, પરિણીત છે કે કેમ, શું વિગતો છે એની? હાલમાં આરોપીની પૂછપરછ દરમિયાન એ અગાઉ જામનગર ખાતે ફરજ બજાવતા હતા અને હાલમાં જે ટ્રાન્સફર થઈ અને આ જે સ્કૂલમાં બાળકો ભોગ બનેલા છે તે સ્કૂલમાં ટ્રાન્સફર થઈ આવી અને ફરજ બજાવતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલ છે। કેટલા સમયથી અહીંયા ફરજ બજાવે છે? હાલમાં જે છેલ્લા 3 માસ કરતાં વધારે સમયથી તેઓ ફરજ બજાવતા હોવાની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે। તેમ છતાં સરકારી રેકર્ડ પર આ કેટલા સમયથી ફરજ બજાવે છે, આ અગાઉ કઈ કઈ જગ્યાએ ફરજ બજાવેલી છે, આ અગાઉ તેના વિરુદ્ધમાં આ પ્રકારના કૃત્ય બાબતે કોઈ બનાવ બનેલ છે કે કેમ તે બાબતે પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરેલ છે। બાળકો સાથે કેટલા સમયથી આ ચેષ્ટાઓ કરવામાં આવી રહી હતી? હાલમાં જે પ્રમાણે સગીર વયના બાળકોના વાલીએ જે પોતાની ફરિયાદ હકીકત જણાવેલ છે તે તારીખ 11/2/2026ના સ્કૂલના સમયગાળાથી લઈ અને તારીખ 16/2/2026 દરમિયાન આ બનાવ બનેલ હોવાની પ્રાથમિક હકીકત જણાવેલ છે। પરંતુ આ બાબતે બાળકો ભોગ બનનાર બાળકો તેમજ અન્ય સ્કૂલમાં ભણતા બાળકોની પણ વિશેષ પૂછપરછ કરી અને આ ગુનાને અંજામ કઈ તારીખે કેટલા વાગે કોની હાજરીમાં આ તમામ મુદ્દાઓ બાબતે તપાસ તજવીજ હાથ ધરેલ છે।